હરિઓમ હરિઓમ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. ગુરુભ્યો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે
नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। त्वमेव माता च पिता त्वमेव, हे नाथ नारायण वासुदेव। त्वमेव माता च पिता त्वमेव, हे नाथ नारायण वासुदेव। त्वमेव बन्धु च सखा त्वमेव, हे नाथ नारायण वासुदेव। त्वमेव बन्धु च सखा त्वमेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, सब हे गाइए। नाथ नारायण वासुदेव। हरि बोल। भाव से त्वमेव वेद्या प्रवीणं त्वमेव, हे नाथ नारायण वासुदेव। त्वमेव विद्या प्रवीणं त्वमेव, हे नाथ नारायण वासुदेव। त्वमेव सर्वं मम देव देव, हे नाथ नारायण वासुदेव। त्वमेव सर्वं मम देव देव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण भाव से गाइए। हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। ओ श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। हे नाथ
શ્રી દ્વારકાધીશ કી જય, શ્રી સિકોતેર માત કી જય, શ્રી જલારામ બાપા કી જય, શ્રી સનાતન ધર્મ કી જય, શ્રી સદગુરુદેવ की जय, अपने अपने मात पिता की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। આવો આજના આ પાવન દિવસમાં સમસ્ત ખાખરિયા પરિવાર જ્યારે એમના કુળદેવી શ્રી સિકોતેર માતાજીના ચરણોમાં ઉપસ્થિત છે, જીવનના સાંસારિક ઉપદ્રવોથી ઘેરાયેલા આપણા જેવા અનેક જીવો જે સાંસારિક જીવનમાં રહી અને માયાથી બંધાયેલા આપણા જેવા અનેક જીવો સતત સામાજિક, પારિવારિક, વ્યાવહારિક અને આર્થિક આ ચાર પ્રકારની દોડની હારે આપણે જોડાયેલા છીએ. સામાજિક, પારિવારિક, વ્યાવહારિક અને આર્થિક મનુષ્યના જીવનના આ ચાર મુખ્ય માર્ગો છે. અત્યારે સમાજમાં કંઈક અમે આગળ વધીએ, પારિવારિક રીતે અમે સંપન્ન થઈએ, વ્યાવહારિક રીતે સૌની હારે જોડાઈને રહીએ અને આર્થિક રીતે અમે ખૂબ આગળ વધીએ. દરેકની એક જ ઈચ્છા છે કે અમે આવી રીતે કંઈક પ્રાપ્ત કરી શકીએ. એવા આ સમયમાં આપના ખાખરિયા પરિવારનો જે આ સંકલ્પ છે, જાણવા મળ્યું મને કે છેલ્લા 14 વર્ષથી પ્રતિ વર્ષ સમસ્ત ખાખરિયા પરિવાર ભેગા મળી અને માતાજીના સાનિધ્યમાં આ વિશ્વના ખૂણે ખૂણેથી લોકો ભેગા થાય છે. દેશ પરદેશથી અનેક લોકો પોતાનો સમય માતાજીને સમર્પિત કરવા માટે ક્યાંયથી ને ક્યાંયથી આવે છે. અને આવું જ્યારે અમે ક્યાંય જોઈએ કે આવડો આખો સમસ્ત ખાખરિયા પરિવાર ખૂણે ખૂણેથી ભેગા થઈ અને આવું કોઈ સત્કર્મ કરતો હોય, ત્યારે એમ થાય કે નહીં, માત્ર આ ચાર જ રસ્તા ઉપર દુનિયા દોડતી નથી. માત્ર સામાજિક ને પારિવારિક ને આર્થિક ને વ્યવહારિક જ નહીં, પણ આપના પરિવારની જેમ જ્યારે કોઈ લોકો આવું સત્કર્મ કરતા હોય ત્યારે એમ થાય કે લોકો આધ્યાત્મિકતાની હારે પણ જોડાયેલા છે. જે કે તમારા અને મારા જીવનમાં ક્યારેક ને ક્યારેક ખૂબ જરૂરી છે. એક સમય એવો આવશે કે તમે સમાજથી, પરિવારથી, વ્યવહારથી અને આર્થિક રીતે દરેકથી તમે એક સમય થાકી જશો. પારિવારિક, સામાજિક, વ્યવહારિક અને આર્થિક આ દરેક જગ્યાએથી આપણે એક ને એક સમયે થાકી જવાના. અને જ્યારે આવી રીતે થાકશો ને ત્યારે એક જ માર્ગ તમને મને ગમશે અને એ માર્ગ હશે અધ્યાત્મનો. એ માર્ગ હશે અધ્યાત્મનો. પણ એ અધ્યાત્મના માર્ગની અંદર આપણી રુચિ
આપણી પ્રગતિ ક્યારે થશે? જ્યારે આવા કોઈ સત્કર્મની હારે અમુક સમયથી આપણે જોડાશું ત્યારે. નહીતર તો જેવી રીતે આંધળી રેસમાં બધા ભાગ્યા જાય છે, એમ આપણે બધા આંખે પાટા બાંધી અને એક જ બાજુ ભાગીએ છીએ. તો આજના આવતીકાલે થનારા આપણા માતાજીના દિવ્ય યજ્ઞની પૂર્વ સંધ્યાએ ખાખરિયા પરિવાર જ્યારે ભેગો થયો છે, તો આપ સૌ ખાખરિયા પરિવારના દરેક લોકોનો આ સત્સંગ સભાની અંદર હૃદયથી સ્વાગત છે. વિશેષ કરી અને અમારા સ્નેહી પ્રિય એવા અમિતભાઈ ખાખરિયા અને આપ બધા એમનો જ સમાજ, એમનો જ પરિવાર, કારણ કે હું આપ બધાથી એટલો બધો પરિચિત નથી, એટલે એક અમિતભાઈને હું નામથી ઓળખું છું. એટલે અમિતભાઈ અને બાકી બધા જ ખાખરિયા પરિવારના જેટલા પણ ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો ઉપસ્થિત છે, સૌનું આ સ્વાધ્યાય સભાની અંદર હૃદયથી સ્વાગત કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ. આપણે આ બાજુ સૌરાષ્ટ્ર કચ્છમાં છે ને, અથવા તો ગુજરાતમાં એક પ્રથા છે, કદાચ આપણે લોકોને ખ્યાલ હોય કે ન હોય, હશે જ. બે લોકો અજાણ્યા પણ હોય અને સામસામા મળે ને, એટલે એક જણો એમ કે જય શ્રી કૃષ્ણ, એટલે સામે વાળો શું કહે? જય શ્રી કૃષ્ણ. એક વ્યક્તિ એમ કે જય માતાજી, તો સામે વાળો શું કહે? જય માતાજી. કોઈ એમ કે રામ રામ, તો સામે વાળો કહે રામ રામ. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ. થોડો થોડો અવાજ આવ્યો છે. સૌને જય શ્રી કૃષ્ણ. હવે બરાબર સંભળાયું. ઓમ તો જોઈએ તો માતાજીના સાનિધ્યમાં, માના ખોળામાં બેઠા પછી છે ને જે શાંતિનો અનુભવ થાય, એ શાંતિનો અનુભવ આ વિશ્વની કોઈ જગ્યાએ થઈ શકતો નથી. સુંદર મજાનો આપણા 71 માતાજીનો એ મઢ છે. દિવ્ય આભૂષણોથી વિભૂષિત એ બધા જ ફરાવો માતાજીના એકદમ તેજ, એકદમ પ્રકાશિત છે. અને એ તેજ જ આપણે બધાને ખેંચી ખેંચીને અહીંયા લાવે છે. તો આજના દિવસે અમિતભાઈનો હૃદયથી એક એવો ભાવ હતો કે શાસ્ત્રીજી તમે આવો અને થોડો સત્સંગ આપણે બધા ભેગા મળીને કરીએ. એમનો ભાવ છે. નહીતર વધારે સમય થયો નથી અમારે પરિચય થયો, એને મેક્સિમમ 2-2.5 મહિના જેવો સમય કે 3 મહિના જેવો સમય થયો હશે. જે સૃષ્ટિમાં તમે હું રહીએ છીએ, એ સમગ્ર સૃષ્ટિ એ માતાજીનું જ સ્વરૂપ છે. જે સૃષ્ટિમાં તમને ને મને જેટલું પણ દેખાય છે, એ બધું જ માતાજીનું સ્વરૂપ છે. કારણ કે આ વિશ્વમાં, બ્રહ્માંડમાં, આખામાં બે જ તત્વ છે. આખા બ્રહ્માંડમાં બે જ તત્વ છે, પ્રકૃતિ અને પુરુષ. બે તત્વ છે, પ્રકૃતિ અને પુરુષ. પુરુષ એટલે સાક્ષાત શ્રી હરિ, ભગવાન વિષ્ણુ, નારાયણ, જે ક્ષીર સાગરમાં પોટેલા હોય અને જ્યારે એની ઈચ્છા થાય ત્યારે સર્જન કરે, ને જ્યારે એની ઈચ્છા થાય ત્યારે સંહાર પણ કરે. એ પુરુષ છે. અને પ્રકૃતિ એટલે એ જ એની આહલાદની શક્તિ, એ માં ભગવતી આ પ્રકૃતિ સ્વરૂપા છે. એટલે પ્રકૃતિ એટલે તમને મને જેટલું દેખાય છે બધું, રજે રજ, કણે કણ, એ પ્રકૃતિ છે. વૃક્ષો, નદીઓ, સમુદ્રો, ઝરણાઓ, પર્વતો, અરણ્યો,
ટૂંકમાં કહું તો રજે રજ અને કણે કણ એ પ્રકૃતિ સ્વરૂપ છે. અને શક્તિ ના સામર્થ્યથી જ આખું વિશ્વ અચલ અને સ્થિત છે. શિવ અને શક્તિ આ બંનેનો સમન્વય થાય ત્યારે જગત એ અસ્તિત્વમાં ટકી રહી છે. એટલા માટે માં ભગવતીના અનેક સ્વરૂપો છે, અનેક સ્વરૂપો છે માતાજીના. જે માતાજીને તમે ને હું નવદુર્ગા કહીએ, કોઈ 64 જોગણીઓ કહે, માતાજીના સહસ્ર સ્વરૂપો છે. સહસ્ર એટલે અનંત સ્વરૂપો. જેમ 3 દેવતાઓની મહાસત્તા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ દેવતાઓની 3 મહાસત્તા છે. એવી રીતે દેવીઓની પણ 3 મહાસત્તા છે, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ 3 દેવતાઓની અંદરમાં જેમ આખું દેવ સમુદાય આવે, એ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના અંદરમાં આખા જ શક્તિ તત્વનો સમાવેશ થાય. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય પ્રકૃતિના એક ગુણ છે. એક દેવી સત્વ રૂપા છે, એક દેવી રજોગુણ રૂપા છે અને એક દેવી તમોગુણ રૂપા છે. એ પ્રકૃતિમય આખું વિશ્વ છે. એ જ્યાં સુધી ભગવતીના એ ચરણોને સમજે નહીં, કે માં ભગવતીનું આરાધન ન કરી શકે, ત્યાં સુધી પરમ તત્વને ઓળખી ના શકે. કદાચ આપ બધા લોકોએ આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય ભગવાનનું નામ સાંભળ્યું હશે. જગતગુરુ શંકરાચાર્યજી જે મહાદેવનું સ્વરૂપ માનવામાં આવતા, જેમણે આ ગુરુ પરંપરા શરૂ કરી છે. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્યકૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. એ શંકરાચાર્યજીએ જે પરંપરા શરૂ કરી, એ આદિગુરુ શંકરાચાર્ય ભગવાન 32 વર્ષનું મેક્સિમમ આયુષ્ય એને ભોગવ્યું. 32 વર્ષ સુધી જીવ્યા. આ 32 વર્ષમાં એને અનેક સ્તોત્રોની રચના કરી. તમારા મારા જીવનમાં જ્યાં જ્યાં આપણને કોઈ ચાવી ન મળતી હોય, એ દરેક ચાવી શંકરાચાર્યજીએ પોતાના રચનાઓથી, સ્તોત્રોથી તમને અને મને આપી. આ શંકરાચાર્યજી મહારાજ અદ્વૈતવાદી હતા. અદ્વૈતવાદી એટલે એક જ પરમાત્માને માનતા. એમનું માનવું એવું હતું કે આ જગતમાં ઈશ્વર તત્વ એક જ છે, એટલે પછી માતાજી ને એવું કઈ ન હોય. એમ માતાજી ને હનુમાનજી ને શંકર ભગવાન ને આવું કઈ નથી હોતું. એમ એક તત્વ છે. એટલે અદ્વૈતવાદ આ શંકરાચાર્યજીનો મેન મુદ્દો હતો. એક વખત આ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કેદારનાથ ભગવાનની યાત્રા કરવા માટે નીકળ્યા. પોતાના 4 શિષ્યોની સાથે એ યાત્રા કરવા માટે નીકળ્યા. યાત્રા કરતી વખતે એકદમ ઠંડીના હિસાબે શંકરાચાર્યજી મહારાજને તાવ આવ્યો. એ તાવ કેવો આવ્યો તો કે ચડ ઉતર થાય એવો તાવ. એક દિવસ તાવ રહે, એક દિવસ ના રહે, વળી એક દિવસ આવે, એક દિવસ ના આવે. પદયાત્રા કરી રહેલા શંકરાચાર્ય મહારાજને ધીમે ધીમે એ તાવની આડ અસર શરીરમાં થવા લાગી. અશક્તિ આવવા લાગી,
શરીર તૂટવા લાગ્યું, કંઈ ખાવે પીવે તો કંઈ ભાવે નહીં. ધીમે 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 અનાજ છૂટવા લાગ્યું. એ અનાજ છૂટવા લાગ્યું એટલે થયું એવું કે એ બર્ફીલા પહાડોમાં ચાલીને જવું, યાત્રા કરવી એ અઘરી લાગવા માંડી. અશક્તિના કારણે એક પણ ડગલું ભરી ના શકે. કદાચ થોડું અમથું ચાલે તો ગમે ત્યાં એને વિશ્રામ કરવા માટે બેસી જવું પડે. આવી પરિસ્થિતિ એમની આવી ગઈ. એમના શિષ્યો વિચાર કરે કે આ ગુરુદેવ ભગવાન બીમારીના કારણે હવે એક પણ ડગલું ભરી શકતા નથી. કાંઈક અનાજ જો એના મુખમાં જાય તો થોડી શક્તિ આવે. 8 દિવસ સુધી ભોજન વગર શંકરાચાર્યજી રહ્યા. 8 દિવસ સુધી કઈ ખાધું નહીં. શિષ્યો એની સતત સેવા કરે. પણ જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવામાં હજી ઘણો સમય લાગે એમ છે. એટલે એમના એક શિષ્યએ એમ કહ્યું કે ગુરુદેવને થોડુંક અનાજ મળે ને, થોડુંક જમે ને, તો એના શરીરમાં થોડી શક્તિ આવે, અને શક્તિ આવે ને તો એ થોડું ચાલી શકે. તો કેદારનાથ ભગવાનના દરવાજાઓ બંધ થાય એ પહેલા આપણે દર્શન કરી શકીએ. એટલે શિષ્યો અનાજ શોધવા માટે નીકળ્યા, જમવાનું ગોતવા માટે નીકળ્યા. હવે હિમાલયની એ પર્વતોમાં જમવાનું ક્યાં મળે? એ શિષ્યો ગોતે છે કે ક્યાંકથી જમવાનું મળે. થોડી વાર એ જમવાનું શોધ્યા પછી એ શિષ્યોને એક સ્ત્રી દેખાય છે, એક દેવી દેખાણા સ્ત્રી. એટલે એમણે સ્ત્રીને પૂછ્યું કે માં, તમારી પાસે કઈ જમવાનું છે? અમારા ગુરુદેવની તબિયત એકદમ ખરાબ છે, ઘણા દિવસોથી અનાજ કંઈ ખાધું નથી, અને એનામાં ચલાય એવી શક્તિ પણ નથી. કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે જવું છે, દરવાજાઓ બંધ થવાનો સમય થઈ રહ્યો છે, તમારી પાસે કઈ જમવાનું હોય તો મળશે? એટલે સ્ત્રીએ કહ્યું કે હા, જમવાનું તો છે મારી પાસે, પણ એ જમવાનું એને આપવા માટે હું ત્યાં નહીં આવું. તમારા ગુરુને મારી પાસે આવવું પડશે, તો હું એને જમવાનું આપીશ. પેલા શિષ્યો કહે છે કે પણ અમારા ગુરુમાં તો શક્તિ જ નથી, એક ડગલું ભરી શકે એમ નથી, અહીંયા સુધી કેમ આવે? એ પોતે એમ કહે છે કે મારામાં શક્તિ નથી. ત્યારે સ્ત્રી ખડખડાટ હસવા લાગ્યા. હસી અને શિષ્યોને કીધું કે તમારા ગુરુને જઈને પૂછો, એ એવું માને છે કે આ દુનિયામાં શક્તિ નામની કોઈ વસ્તુ છે ખરી? એ એમ કહે છે કે મારા શરીરમાં શક્તિ નથી, પણ એવું પોતે માનતા નથી કે આ દુનિયામાં શક્તિ નામનું કોઈ તત્વ છે પણ ખરું. શિષ્યો આવ્યા શંકરાચાર્યજી પાસે, કહ્યું ગુરુદેવ, તમારા માટે ભોજનની વ્યવસ્થા તો થઈ, એક સ્ત્રી પાસે ભોજન છે, પણ તમારે ત્યાં જવું પડે એમ છે. શંકરાચાર્યજી કહે પણ મારામાં ક્યાં શક્તિ છે, હું કેમ આવું? શિષ્યો કહે છે કે સ્ત્રી પણ એમ કહે છે કે તમે શક્તિની વાત તો કરો છો, પણ તમે સ્વયં એવું માનો છો ખરા કે આ દુનિયામાં શક્તિ નામનું કોઈ તત્વ છે ખરું? અને શક્તિ નામનું તત્વ છે એવું તમે માનો છો કે નહીં? આવો શબ્દ સાંભળ્યો તો શંકરાચાર્યજીને આશ્ચર્ય થયું કે હું શક્તિ નામના કોઈ તત્વને માનતો નથી એવી ખબર એક અજાણી સ્ત્રીને કેમ પડી શકે? જે આ હિમાલયના પર્વતોમાં ભટકતી હોય એ સ્ત્રીને એવી કેમ ખબર પડે કે હું કોઈ શક્તિ નામના તત્વમાં માનતો જ નથી? તો નક્કી એ કોઈ
પરાંબા ભગવતી જ હોવા જોઈએ. શંકરાચાર્યજી ગાયો ગા ઉભા થયા, શક્તિ હતી નહીં, પણ અચાનક જ એને એમ થયું મારે એ સ્ત્રીને જોવી જોઈએ. એટલે શિષ્યોને લઈ અને જ્યાં એ સ્ત્રી હતી ત્યાં પહોંચ્યા છે. પણ જેવા પહોંચ્યા તો એ સ્ત્રી એને ક્યાંય જોવા ન મળી, અદૃશ્ય થઈ ગયા. જ્યાં અદૃશ્ય થયા, જગતગુરુ શંકરાચાર્યજીની આંખમાં આંસુઓની ધારાઓ છૂટી. હું એવું માનતો હતો કે આ દુનિયામાં શક્તિ નામનું કોઈ તત્વ નથી. આ મારી મોટામાં મોટી ભૂલ હતી. હે મા ભગવતી, આ અદ્વૈતવાદના મારા અપરાધને તમે ક્ષમા કરો. અને પછી એ જ સમયે જગતગુરુ શંકરાચાર્યજીએ એક સ્તોત્રની રચના કરી. એ સ્તોત્રનું નામ છે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી, ન મંત્રમ નો યંત્રમ તદપી ચન જાને સ્તુતિ મહો, ન ચાહ્વાનમ ધ્યાનમ તદપી ચન જાને સ્તુતિ કથા, પરમ જાને માતઃ ત્વદનુ શરણમ ક્લેશ હરણમ, કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. આ સ્તોત્રના એક શબ્દને લઈને તમે ને અમે ગુજરાતીમાં એક કહેવત બનાવી, છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય. એ જ શબ્દો હતા શંકરાચાર્યજીના. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. આ દુનિયામાં કદાચ દીકરો કુપુત્ર થઈ શકે, પણ આ દુનિયામાં માં ક્યારેય કમા ન થઈ શકે, માવતર કમાવતર ન થઈ શકે. અને પછી તો એ જ જગતગુરુ શંકરાચાર્યજીએ માતાજીને ઉદ્દેશી અને 32 સ્તોત્રની રચના કરી. 32 સ્તોત્ર જે એવું માનતા હતા કે આ દુનિયામાં શક્તિ નામનું કોઈ તત્વ જ ન હોય, એ જ શંકરાચાર્યજીએ 32 સ્તોત્ર લખ્યા, માત્ર અને માત્ર માતાજીને યાદ કરીને. અને એ જ પરાંબા ભગવતી આનંદ રૂપા છે. માં ભગવતી એ આનંદ રૂપા છે. તમે અને હું આખા વર્ષમાં આવતી 4 રાત્રિઓ, જેને મહારાત્રિઓ કે નવરાત્રિઓ આપણે કહીએ છીએ, આખા વર્ષમાં 4 માતાજીની આરાધનાના મોટા મોટા પર્વો આવે. આ દિવસોની અંદર આ દુનિયાના લોકો એ પરાંબા ભગવતી નવદુર્ગાના અનેક પ્રકારના અનુષ્ઠાનો કરી અને માં ભગવતીને રીઝવવાનો પ્રયાસ કરે. કારણ કે માં આનંદ રૂપા છે. એટલા માટે આપણે ગરબો ગાઈએ અને આનંદનો ગરબો એવું કહીએ. શું કહીએ? આનંદનો ગરબો. કારણ કે માં ભગવતી આનંદ સ્વરૂપા છે. જેવી રીતે માને જોઈને એક બાળકને આનંદ આવે, એમ માં ભગવતીને જોઈ અને આપણને બધાને આનંદ આવવો જોઈએ. માં ભગવતીનું સાનિધ્ય મેળવી એના ચરણોમાં જઈને એના ખોળામાં ગયા પછી પણ જો તમને મને આનંદની અનુભૂતિ ન થાય તો સમજવું જોઈએ કે હજી એ પરમ તત્વથી આપણે થોડા દૂર છીએ. કારણ કે ભગવતી એ આનંદ રૂપા છે. અને તમે હું એ પરમ આનંદને તમે ને હું પ્રાપ્ત કરી શકતા નથી. આપણને બધાને છે ને જીવન જીવીએ છીએ એમાં આનંદ મેળવવો છે, પણ આનંદ મેળવતા આવડતો નથી. અને આપણને ક્યારેક ક્યારેક જે ગમે છે એવું થાય છે ને, એ આનંદ નથી, એ મજા છે. શું છે? મજા. આપણને જે આવે છે ને એ મજા આવે છે. આનંદ આવતો, મજા આવે. અને મજા એક એવું તત્વ છે કે જે વધારે સમય સુધી ટકી શકતું નથી. એ મજાની એક અવધિ છે. એક સમય પૂરો થયા પછી એ મજા જતી રહેશે.
કારણ કે મજા છે ને એ બાહ્ય વસ્તુ આપે. ભૌતિક વસ્તુઓ છે ને તમને મજા આપશે. ભાવતું ભોજન મળે, ગમતી જગ્યાએ ફરવા જવાનું થાય, ગમતું મૂવી આવે, ગમતું વ્યક્તિ મળે, ગમતું પહેરવાનું મળે, આપણને ગમે એવું કંઈક મળે એટલે આપણને મજા આવે છે. પણ ભૌતિક વસ્તુ કે વ્યક્તિ તમને જે મજા આવશે કે મજા આપશે એની એક સમય મર્યાદા હશે. સમજી લો કે તમને ભજીયા એકદમ ભાવે છે, એકદમ ભાવે છે, અને એમાંય પાછો આ શિયાળાનો સમય હોય અને ગરમ ભજીયા ઉતરતા હોય તો આપણને કેટલું આમ લાલાયિત થાય. પણ એ ભજીયાની મજાની એક સીમા છે. ક્યાં સુધી મજા આપશે? જ્યાં સુધી તમારી રુચિ એમાં છે ત્યાં સુધી. એક ભજીયું, બે ભજીયા, 5 ભજીયા, 10, 15 ભજીયા, 20 ભજીયા, 250 ગ્રામ કે 500 ગ્રામ મેક્સિમમ ખાઈ લો. પછી જેમ ભજીયા તમને મજા આપે છે એ જ ભજીયા દુઃખ આપશે. જેને તમે મજા કહો છો, જેને તમે સુખ કહો છો, એ જ તત્વ કે એ જ વસ્તુ ભૌતિક જે છે એ તમને દુઃખ પણ આપે. એટલે વાસ્તવિક જે આનંદ જોઈએ છે એ વાસ્તવિક આનંદને આપણે સમજી શકતા નથી. આપણે જેને આનંદ સમજી અને માણીએ છીએ એ મજા છે, આનંદ નથી. કારણ કે આનંદ એ બાહ્યની વસ્તુઓ આપી જ ન શકે. આનંદ અંદરથી આવવા વાળું તત્વ છે. જે તમને મને અંદરથી આવે ને એને આનંદ કહેવાય. બહારથી મળે એ મજા છે. હવે આપણને આનંદ ક્યારે આવે અંદરથી? તો અંદરથી આનંદ ત્યારે આવે કે જ્યારે તમે બીજા માટે કંઈક કરો, ત્યાગ કરો, કોઈ પણ વસ્તુ કોઈ માટે કંઈક કરો, સેવા કરો, કોઈને હેલ્પ કરો, બીજા માટે કંઈક કરો અને તમને જે આવે એ આનંદનું સ્વરૂપ છે. અને એ જ પરમાત્મા કે એ જ ભગવતીનું સ્વરૂપ છે. આનંદ એક એવું તત્વ છે જે ઘટતું નથી. મજા છે ને એ વધઘટ થાય, સુખ છે એ વધઘટ થાય, પણ આનંદ ક્યારેય ઘટે નહીં. આનંદ દિવસે દિવસે વધે. તમે લોકો બધા એજ્યુકેટેડ છો એટલે તમને ખ્યાલ હશે, કોઈ પણ ભાષાની તમારે ડિક્શનરી લઈ આવવાની છૂટ છે. આનંદનો કોઈ વિરોધી શબ્દ મળે તો કહેજો. કોઈ પણ ડિક્શનરીમાં આનંદનો વિરોધી શબ્દ મળે તો કહેજો. સુખનો વિરોધી દુઃખ હોય, હરખનો વિરોધી શોક હોય, પણ આનંદ એક એવું તત્વ છે કે જેનો વિરોધી શબ્દ હોઈ શકે. હું 32 વર્ષથી આ કથાઓ કરું છું. ઘણી બધી ડિક્શનરીઓ વાંચી છે, કેટલી ભાષાઓ વાંચી છે, પણ આનંદનો વિરોધી શબ્દ મળતો નથી. કારણ કે એનો વિરોધી હોય જ ના શકે. આનંદમાં વધારો થાય એનો વિરોધી શબ્દ ના હોય. એટલે આનંદનું પરમાનંદ હોય, નિત્યાનંદ હોય, બ્રહ્માનંદ હોય, નિજાનંદ હોય, એ વધે ખરું પણ ઘટે નહીં. એ માતાજી જે છે એ આનંદ સ્વરૂપા છે, જેની કૃપા દિવસે પ્રતિ દિવસે વધે, પછી એ ઘટે નહીં. એટલા માટે એ માં ભગવતી જ્યારે કૃપા કરે કોઈ ઉપર ત્યારે ન્યોછાવર થઈ જાય છે. હે જગ જનની, હે જગદંબા, માત ભવાની શરણે લેજે. હે જગ જનની, હે જગદંબા, માત ભવાની શરણે લેજે. હે
જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે આદ્ય શક્તિ આદિ અનાદિ અરજી અંબા ઉર્મા ધરજે આદ્ય શક્તિ આદિ અનાદિ અરજી અંબા ઉર્મા ધરજે હે જગ જનની હે जगदम्बा भाव से तालियों की सेवा करते हुए सुगंध तुले जे राख बनी उड़ी जावा दे जे धूप बनो सुगंध तुले जे राख बनी उड़ी जावा दे जे धूप बनो सुगंध तुले जे बनो राख बनी उड़ी जावा दे राख बनी उड़ी जावा दे बड़ो भले पण बारू नहीं कोई ने बड़ो भले पण जग जननी हे जगदम्बा मात भवानी मात भवानी मात भवानी मात भवानी तू शरण ले दे हे जग जननी हे जगदम्बा मात भवानी शरण लेजे मात भवानी शरण लेजे हे जग जननी हे जगदम्बा मां भगवती एनी जो कृपा अपना जीवन में उतरे तो वास्तविक जेने सुख कही शकाय ए सुखनी आपने प्राप्ति थाय क्यारे थाय धूप बनू हूँ सुगंध तू लेजे अने राख बनी उड़ी जावा देजे क्यारे तो के आपणे बળી અને બીજાને સુગંધ આપીએ એ પરમ ત્યાગ બાજુ વળીએ ત્યારે વાસ્તવિક આનંદ વાસ્તવિક સુખની પ્રાપ્તિ થાય જે સુખને પ્રાપ્ત કરવા માટે તમે હું દોડતા રહીએ છીએ એ સુખ कोई वस्तु में के कोई व्यक्ति में नहीं कोई वस्तु के कोई व्यक्ति तमने सुख ना आपी सके जेने तमे सुख मानो छो ए सुखनी भ्रांति छे वास्तविक सुख नहीं अने आम तो वेदांत की दृष्टि आपणे जोईए ने तो वेदांत एम कहे छे कि आ दुनिया में सुख और दुख नामनी वस्तु छे ज नहीं
આ દુનિયામાં સુખ અને દુઃખ નામની વસ્તુ જ નથી. આપણે નાહકના ભાગીએ છીએ, કારણ કે દરેક વ્યક્તિને પોતાની અપેક્ષામાં પોતાનું સુખ છે. પોતાની અપેક્ષામાં સુખ છે એટલે આપણને ગમે એવું થયા કરે ત્યાં સુધી આપણે સુખી, અને આપણને ન ગમે એવું થોડું પણ થાય એટલે આપણે દુખી. આપણને સુખી કરવા કેટલા સહેલા અને દુખી કરવા કેટલા સહેલા. તમને ગમે એવા બે શબ્દ હું સારા બોલું, તમને મજા આવે, તમે સુખી થઈ જાઓ. તમને ન ગમે એવું કંઈક હું બોલું આડા અવડું તો તમે દુખી થઈ જાઓ. એટલે વાસ્તવિક સુખ કે વાસ્તવિક દુઃખ એ આ દુનિયામાં ક્યાંય છે જ નહીં. વેદાંત એમ કહે કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિ રેકા. સુખ અને દુઃખ એ દરેકની પોતાની અપેક્ષામાં છે. સુખની વ્યાખ્યા કરવી હોય તો કેમ થાય? આપણે એમ કહીએ કે ભાઈ દુનિયામાં સુખી કોણ? કોણ સુખી? તો અત્યારની જે માણસોની દ્રષ્ટિ છે એ એક જ બાજુ છે કે જે પૈસા વાળો છે એ સુખી, જેની પાસે બેંક બેલેન્સ વધારે છે એ સુખી છે, જેની પાસે ધન છે એ સુખી છે. પણ વાસ્તવિક રીતે જોઈએ તો માત્ર ધન જેની પાસે છે ખરેખર સુખી છે ખરા? એ તો ક્યારેક આપણે કોઈને પૂછીએ તો ખબર પડે. આપણે એમ કહીએ ને કોકને કે ભાઈ કેમ છો, તો શું કહે? મજામાં. પણ એ વ્યક્તિને ખૂણામાં લઈ જઈને પૂછે કે તારી માના એમ છે, સાચું બોલ, મજામાં છો? તો આ દુનિયાનો એક પણ વ્યક્તિ મજામાં છે? કારણ કે વાસ્તવિક સુખનો અનુભવ તમને ને મને થતો જ નથી. ક્ષણિક આપણી અપેક્ષામાં આપણે સુખી થઈએ. છતાં આપણા શાસ્ત્રો એમ કહે કે ભાઈ 3 લેવલે કોઈ વ્યક્તિ સુખી હોય તો એને સુખી માનવો. 3 લેવલે. એ 3 લેવલ કયા? તો કે તન, મન અને ધન. આ 3 લેવલ હોવા જોઈએ સુખ માટે. માત્ર ધન હોય તોય તમે સુખી નથી, માત્ર શરીર સારું છે પણ ધન નથી તોય સુખી નથી. હવે આપણે તો માર્કિંગ કરીએ કે તનથી સુખી હોય એવા આ વિશ્વમાં લોકો કેટલા? જેનું શરીર એકદમ સ્વસ્થ હોય, પગના નખથી લઈને માથાની શિખા સુધી કઈ રોગ જ ન હોય એવા દુનિયામાં માણસો કેટલા? જોઈએ તો કોઈ નહીં. કારણ કે કોઈક ને કોઈક રોગ આપણને બધાને છે અને છે, અને કદાચ અત્યારે નથી તો ભવિષ્યમાં લાગુ પડવાનો છે. અમારા ગુરુજી એમ કહેતા કે બાળપણમાં પગ આવે ત્યારે તકલીફ, અને વૃદ્ધાવસ્થામાં પગ જાય ત્યારે તકલીફ. બાળપણમાં દાંત આવે ત્યારે તકલીફ, અને વૃદ્ધાવસ્થામાં દાંત જાય ત્યારે તકલીફ. આ વિશ્વનો પ્રત્યેક માણસ રોગથી ઘેરાયેલો છે, અનેક પ્રકારના રોગ. અને સૌથી મોટો રોગ તો છે ભવરોગ છે, જે તમને મને બધેને લાગુ પડેલો છે. આપણે બધા ભવરોગી છીએ, જે આ સંસારની માયામાં ઓતપ્રોત થઈને પડેલા છીએ, કે જે માયા વાસ્તવિક રીતે સાચી નથી, જેને સાચી માનીને આપણે એની પાછળ ભાગીએ છીએ. આ ભવરોગ છે. તો તનથી સુખી હોય એવા લોકો તો બહુ ઓછા. આપણા વડીલો એમ એક કહેવત કહેતા કે પહેલું સુખ તે જાતે નરિયા. અને આ જ વાતને આયુર્વેદ સિદ્ધ કરે કે આરોગ્યમ પરમમ સુખમ. તમારું આરોગ્ય સારું તો આ દુનિયામાં તમારાથી સુખી કોઈ નહીં. આરોગ્ય સારું હોવું જોઈએ. આપણે બધા ગુજરાતીઓ છે ને સિઝનેબલ જમવા વાળા છીએ, એટલે આરોગ્ય સારું હોય ને તો સિઝનેબલ બધું જમી શકાય. અત્યારે જો શિયાળાનો સમય છે તો આપણે ગુજરાતીઓ શિયાળામાં શું જમીએ? બધા
હે બધાના ઘરમાં શું બને? મિષ્ટાન, અળદિયા. લગભગ દરેકના ઘરમાં અળદિયાઓ બનતા હોય. ઉનાળો આવે તો આપણે બધા કેરીનો રસ ભરપૂર પીએ, અને ચોમાસું આવે, વરસાદ 2-5 છાંટા પડે એટલે એક પણ ગુજરાતીનું ઘર એવું નહીં જ્યાં ભજીયાનો તાવડો ન મુકાયો હોય. તો આપણે બધા સિઝનેબલ જમવા વાળા છીએ, પણ એ બધું ક્યારે જમી શકીએ? જ્યારે આરોગ્ય સારું હોય. ડોક્ટરે એમ કીધું કે ભાઈ અળદિયાના ડબરા સામે જોવાનું નહીં હો, જોશો એટલે 108 ફોન કરવો પડશે. ડાયાબિટીસ 300, 350, 400 રહે છે તો તમે ખાઈ ના શકો. કોલેસ્ટ્રોલ એકદમ વધારે રહે છે તો ભજીયા ખાઈ ના શકાય. અને જો પરાણે જીદ કરીને ખાઈએ તો દવાખાના ભેગું થવું પડે. એટલે સારું આરોગ્ય ક્યારે છે? જ્યારે તમે તમારું આરોગ્ય છે એને બરાબર રીતે માણી શકો, દરેક પરિસ્થિતિને તમે ભોગવી શકો એવું આરોગ્ય તમારું જોઈએ, તો તમે સુખી છો. બીજું સુખ છે મનનું સુખ છે. મનથી સુખી હોય એવા લોકો કેટલા આ દુનિયામાં? જુઓ, આપણી આટલી ઉંમર થઈ, આટલી ઉંમરમાં આપણે આપણા મનને મનગમતા સુખ કેટલા આપ્યા હશે? ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, હરવાના, ફરવાના. આપણે મનને સુખ આપ્યા જ કરીએ, પણ છતાંય આપણું મન ક્યારેય સુખથી ધરાય છે ખરું? નવા નવા સુખની કામના આપણું મન કર્યા જ કરે. 15 દિવસ થાય તો એમ થાય ચાલો ને પિઝા ખાવા જાય, અને આપણે શબ્દ બોલીએ પણ ખરા કે હવે પિઝા ખાવાનું મન થયું. શું થયું? મન થયું. લાડુ ખાવાનું મન થયું, પિક્ચર જોવા જવાનું મન થયું, ફરવા જવાનું મન થયું. મન થયા જ કરે. મન ક્યારે એમ નથી કહેતું હવે બસ ભાઈ હો મારું કયું બહુ કર્યું, હવે મને સુખ આપવાનું રહેવા દે. મન થયા જ કરે છે. નવા નવા સુખની કામનાઓ કર્યા જ કરે. એટલે આપણે બધા મનોરોગી છીએ. કેવા છીએ? મનોરોગી. મન પડે એમ કરવું. આપણે એમ કહીએ ને આપણે તો મન પડે એમ કરીએ, કોઈનું ન માનીએ. એ કોઈનું ન માનીએ ને મન પડે એમ કરવું એટલે મનને અનુસરવું. મનથી સુખી કોણ હોય? તો કે મનથી સુખી એ હોય જે રાગ અને દ્વેષ આ બે વસ્તુથી પર થઈ જાય. મનથી નહીં રાગ કે નહીં દ્વેષ. રાગ એટલે એટેચમેન્ટ અને દ્વેષ એટલે ઈર્ષ્યા. મનથી કોઈની ઈર્ષ્યા ન કરવી અને કોઈની હારે એટલું બધું જોડાઈ ન જવું કે ક્યારેક છોડવા પડે તો તકલીફ થાય. રાગ અને દ્વેષ આ બે વસ્તુ મનથી છૂટે ત્યારે તમારું મન રોગથી મુક્ત. હવે આપણે બધા મનથી પણ દુખી છીએ. અને ત્રીજું સુખ છે ધનનું છે. તો આ દુનિયામાં ધનથી પણ કોઈ સુખી નથી. ધનની પાછળ બધા દોડે છે. જેની પાસે નથી એને જોઈ. આપણી જેમ મધ્યમ વર્ગના લોકો છે એની પાસે પોતા પૂરતું છે તો ખરું, પણ ઉપરની સુવિધાઓ નથી એટલે દુખી છે. 2 ટંક જમવાનું મળે છે પણ એસી નથી, કાર નથી, આ નથી, તે નથી, ને એની પાછળ દોડીએ છીએ. અને જેની પાસે અઢળક છે, પર સેકન્ડના 5 લાખ રૂપિયા કમાય છે એવા લોકો પણ છે, પણ હજી એને ધનથી સંતોષ થયો. એ લોકોને એનું લેવલ જાળવવું છે. ટોપ 10 માંથી આપણે નીચે નથી આવવું. પર સેકન્ડના 5 લાખ રૂપિયા કમાય છે, હજી એને પણ સંતોષ થતો. ખરેખર આપણે આમ જોઈએ ને તો અધ્યાત્મમાં જઈએ ને તો વૈરાગ્ય આવી જાય. માણસનું મેક્સિમમ આયુષ્ય કેટલું? તો આપણે એમ કહીએ 100 વર્ષનું. મેક્સિમમ 100 વર્ષ જીવવાનું. હવે તમે આમ વિચાર કરો ને તો આ 100 વર્ષમાંથી 50 વર્ષ તો તમારા મારા ઊંઘવામાં જ જતા રહ્યા છે. 50 વર્ષ તો આપણે ઊંઘવામાં જ કાઢીએ છીએ. 50 વર્ષ જીવીએ છીએ. રાત્રે હુઈ જઈએ, ટાઈમ મળે તો બપોર પહેલા પાછા ઉઠીને હુઈ જઈએ. બપોરે પાછા જમીને સુઈ જઈએ. જ્યારે ટાઈમ મળે ત્યારે સુઈ જવું છે. એટલે મિનિમમ 50 વર્ષ તમારા મારા ઊંઘવામાં જાય. પાછળ વધ્યા 50 વર્ષ.
એમાંથી 12-15 વર્ષનું બાળપણ કઈ કામનું નહીં. એટલે 15 વર્ષ બાળપણના ગયા, વહ્યા વધ્યા 35. 80 વર્ષ પછી જો આપણું આયુષ્ય હોય ને તો એ જીવવા ખાતર જીવવા જેવું છે. બાકી 80 વર્ષ પછી નથી આપણે કોઈને ગમતા. આ કડવું સત્ય છે આજના સમાજનું. 80 વર્ષના થાવ ને એટલે ના ગમો દીકરાને કે ના ગમો વહુને, અને બાળકોને તો નો જ ગમો. એમ કે હવે બાપા વિદાય લઈ લીધું, ભારી કામ થાય. તો 80 પછીનું આયુષ્ય છે એ તો કઈ કામનું નથી. તો પાછળ વધ્યા કેટલા? 15 વર્ષ. આ 15 વર્ષ માટે આપણે કેટલું દોડીએ, પગની આંટી વાળીને બેહતા જ નથી. જ્યારે ખબર છે કે ભાગ્યમાં છે એટલું મળશે મળશે અને મળશે, અને ભાગ્યમાં નથી એ નહીં મળે અને નહીં જ મળે છતાં ભાગ્ય. ભૌતિકતાની પાછળ માણસનું જીવન આખું આમ રંગાઈ ગયેલું છે. એટલા માટે આજના આ પાવન દિવસે માતાજીના સાનિધ્યમાં બેઠા છીએ તો બસ હૃદયથી માતાજીને એ પ્રાર્થના કરવી છે કે આ ખાખરિયા પરિવાર જે સમસ્ત દર વર્ષે ભેગા મળી 14 વર્ષ એટલે બહુ લાંબો સમય થયો છે. એ માતાજીને તો એક કૃપા છે તમારા પરિવાર ઉપર કે આટલા બધા સ્નેહથી જોડાવ છો બધા. નહીતર સમિતિ હોય ને, સમાજની કોઈ સમિતિ બની હોય, યજ્ઞ સમિતિ કે, તો દર વર્ષે સમિતિના લોકો આવીને યજ્ઞ કરી લે, બાકી બધા લોકો આવે નહીં. આજે કોઈ ટાઈમ કાઢવા તૈયાર નથી, કોઈને વ્યવસાય છોડવો ગમતો નથી, ખર્ચ કરવો ગમતો નથી. અને તમારા લોકોની આટલી બધી આ મેદની જોઈ, તમારા ખાખરિયા પરિવારનો આટલો ઉત્સાહ જોઈ અને હૃદયથી આનંદ થાય છે કે આટલો બધો ભાવ દરેકને છે. અને દરેક ઉંમરના લોકો છે, વૃદ્ધો છે, યુવાનો છે, બાળકો છે, બધા છે. નહીતર આવું કામ હોય ને એમાં ગઈ ડાઉન મોકલે, તમે જાઓ. વૃદ્ધો બિચારા બધા ઠંડીના ઠૂઠવાતા હોય, ખાવાનું ભાવે ન ભાવે, મળે ન મળે ને આવું કંઈક હોય ને તો વૃદ્ધોને મોકલી દેવામાં આવતા હોય. પણ તમારા ખાખરિયા પરિવાર ઉપર માતાજીની અનન્ય કૃપા છે કે બધા જ લોકો ઉપસ્થિત થાય છે. આ નાનકડા ગામડામાં આવવું આજે ગમે નહીં. લોકોને ફોન કરી દે કે ભાઈ જે કંઈ ફાળો અમારા ભાગમાં આવતો હોય તો કેજો, અમે આપી દેશું. પહોંચાય એમ નથી. અને બહાનાઓ તો અઢળક છે જ. આજના લોકો પાસે તો કેટલી બધી બુદ્ધિ છે કે જે કેટલા બહાના કાઢી શકે. પણ ખાખરિયા પરિવાર ખરેખર ધન્યવાદને જ પાત્ર છે કે આટલા બધા ભેગા મળી અને તમે કંઈક સત્કર્મની અંદર જોડાઓ છો. ખરેખર તો તમારો આ સંકલ્પ છે ને ભેગા થઈને આ યજ્ઞ કરવાનો, એ જ માતાજીનો યજ્ઞ થઈ ગયો કહેવાય. કાલે તમે આહુતિઓ આપો એ તો અલગ જ વસ્તુ છે કે તમે બ્રાહ્મણો પાસે આહુતિઓ અપાવો, પણ તમારો સંકલ્પ છે ને એ યજ્ઞથી કંઈ ઓછો નથી કે તમે બધા ભેગા મળીને આ એક શું કહેવાય કે જ્ઞાતિ સંમેલન જેવું થઈ જાય છે કે આખો પરિવાર ભેગો મળી અને સાથે બેસીને જમે, સાથે બેસી અને 5 માતાજીના નામ લે, પરસ્પર પરિચય જળવાય. બધાને ઓળખતા હોય એવું જરૂરી નથી. કેટલા પરિવારના લોકો હશે, કોઈ ક્યાંથી આવતું હશે, કોઈ ક્યાંથી આવતું હશે. આવું કંઈક થાય યજ્ઞ વગેરે કોઈ સમસ્તનું, ત્યારે અજાણ્યા લોકો પણ ભેગા થાય, પરસ્પર પરિચય થાય કે આપણે એક જ પરિવારના છીએ. તો આ જે કંઈ પણ તમારો સંકલ્પ છે, જેમણે પણ આ પ્રારંભ કર્યો છે, એ દરેક તમારા સમાજની આખી સમિતિ અને બધા જ ખાખરિયા પરિવારના લોકો બધા ખૂબ ધન્યવાદને પાત્ર છો. માતાજીના ગુણગાનો તો જેટલા ગાઈએ એટલા ઓછા ગાઈ આપણે ગયા, જેટલા ગાઈએ એટલા ઓછા. પણ સમયની અવધિ થોડી સીમિત છે મારી પાસે, એટલે વધારે હું સ્વાધ્યાય નહીં કરાવી શકું. પણ અહીં બીજા પણ ઘણા બધા પ્રોગ્રામ કંઈક કરવાના છે, તો આ પ્રવચનને અહીં હું પૂર્ણ કરું અને થોડી વાર માટે કંઈ સંકીર્તન કરીએ. આપણે બધા ભેગા મળીને શ્રીજી બાવાને યાદ કરીએ, દ્વારકાધીશને યાદ કરીએ, કંઈક આપણે એવા સત્સંગના કીર્તનો કરીએ. પ્રવચનને પૂર્ણ કરું. આપ સૌ ખાખરિયા પરિવારને હૃદયથી શુભેચ્છા
અને બ્રાહ્મણ તરીકે એક આશીર્વાદ આપું છું. માતાજીની કૃપા આપના ઉપર હંમેશા આમ અવિરત વરસતી રહે અને પ્રતિ વર્ષ આના કરતાં વધારે ને વધારે લોકો ખાખરિયા પરિવારના જોડાય. અને આમાં નાનો મોટો પૈસાવાળો કે પૈસા વગરનો કે બધા સમાન છે, કોઈ નાના મોટા નથી. એટલે જોઈએ કે નાનો માણસ એ જે સેવા કરી શકે એવી સેવા કરે, મધ્યમ વર્ગનો માણસ એ સેવા કરી શકે એવી કરે, જે ધનથી સેવા કરી શકતો એ ધનથી સેવા કરે, પણ દરેક સમાન છે.